ગમે છે પ્રસંગ. આપણો એક સત્સંગી ફેમિલી છે, એક અમરીશ પરિવાર છે. એ હાલોલના બાજુ, હાલોલ કરીને એક ગુજરાતની અંદર એક ગામ છે હાલોલ કરીને, ત્યાં આગળ એ ફેમિલી રહે છે. એના પપ્પા સત્સંગી અમરીશ, એ દીકરો બી, એનો જે નાનો દીકરો 7મા ધોરણમાં ભણતો હતો, 7th સ્ટાન્ડર્ડ. આપણામાંથી બી ઘણા બધા 7th 8th સ્ટાન્ડર્ડમાં આપણે ભણતા હશું. એ 7th સ્ટાન્ડર્ડમાં ભણતો આપણો દીકરો નિયમિત અઠવાડિક સભા ભરે, રેગ્યુલર, રોજ સવારે પૂજા કરે, તિલક ચાંદો કરે, રાઈટ. એના મમ્મી પપ્પાને રોજ સવારે પગે લાગે અને રોજ સ્વામિનારાયણનું ભજન કરે. આવો સિન્સિયર દીકરો હતો, ભણવામાં પણ ખૂબ સિન્સિયર. એ દીકરો, એની સ્કૂલ છે ને એ બાજુના ગામમાં હતી, એટલે રોજ એ દીકરો બાજુના ગામમાં સ્કૂલમાં ભણવા જાય. એ ટાઈમે વરસાદના દિવસો ચાલતા હતા, જુલાઈ ઓગસ્ટ મહિનો ચાલતો હતો. અને એક દિવસ એ સ્કૂલમાંથી પાછો આવતો હતો. એ બે ગામ વચ્ચે થોડું અંતર હતું, લગભગ 25 મિનિટ 20-25 મિનિટ ચાલવાનું હશે. એટલે રોજ દીકરો ચાલતો ચાલતો જાય ને ચાલતો ચાલતો આવે. હવે એ દીકરો બીજા દિવસે, વરસાદના દિવસે સાંજે બપોર પછી સ્કૂલમાંથી ચાલતો ચાલતો આવતો હતો સાંજે. હવે એ દિવસે બહુ વરસાદ પડ્યો હતો, ભયંકર, અને વરસાદ ચાલુ જ હતો. એટલે રસ્તામાં બી ઘણું બધું પાણી જેવું ભરાઈ ગયું હતું, ખાડા બી ઘણા બધા હતા, એમાં પાણી ભરાઈ ગયું હતું. દીકરો તો મસ્તીમાં આરામ મસ્તી કરતો કરતો, આપણે જેમ સ્કૂલમાંથી આનંદ કરતાં કરતાં આવતા હોય એમ દીકરો શાંતિથી એકલો એકલો આવતો હતો. એ મજા આવતી હતી, ભીનો થતો હતો. એટલે એટલી વારમાં એક વેહિકલ સામેથી આમ આવ્યું ફાસ્ટ. દીકરો તો સાઈડ પર જ ચાલતો હતો ખૂણામાં, પણ એ વેહિકલ આમ પાસ થયું ને તો રસ્તામાં ખાડો હતો. એ ખાડામાંથી એનું ટાયર ગયું હશે ને પછી પાસ થયું, તો જે ખાડામાં જે પાણી હતું, કીચડવાળું પાણી, એ બધું ઉડ્યું. અને આ દીકરો બાજુમાંથી ચાલતો હતો એટલે આ દીકરા ઉપર આખું મોઢા ઉપર એ કાદવવાળું પાણી ગયું. એ પાણી ગયું અને એટલે દીકરાના આંખમાં એ કચરો ગયો, કાદવ ગયો અને ગંદુ પાણી ગયું. અને એટલું બધું ગયું કે એને કાંઈ દેખાય નહીં. એને બે આંખ બંધ કરી દીધી, પણ અંદર આમ ખોલવાનો પ્રયત્ન કરે પણ ખુલે જ નહીં, બિકોઝ અંદર કચરો જમા થઈ ગયો હતો. એટલે એ દીકરા આમ આમ આંખ પર આમ કરી અને એને કાંઈ દેખાય નહીં, એટલે એ આમ વચ્ચે બેસી ગયો. હવે એને ખબર નહીં કે એ રસ્તાની વચ્ચોવચ્ચ બેસી ગયો છે, બિકોઝ એને દેખાતું નહોતું. એટલે આમ કરી આમ આંખ પર હાથ રાખી અને દીકરો રસ્તાની વચ્ચે બેસી ગયો. હવે એ ટાઈમે સામેથી એક બાજુ ઉપરથી વરસાદ પડતો હતો અને બીજું બાજુ સામેથી એક ફૂલ સ્પીડમાં એક જીપ આવતી હતી. એ જીપ ફૂલ સ્પીડમાં આવતી હતી. હવે એ દીકરાને અને એ જીપની વચ્ચે ખાલી 10 ફૂટનું અંતર રહી ગયું હતું, ખાલી 10 ફૂટ. અને ઓલા ડ્રાઈવરને ખબર નહીં કે આ દીકરો રસ્તા પર બેઠો છે, બિકોઝ વરસાદ પડતો હોય એટલે આપણને ખબર છે ઝાંખું દેખાય, બરાબર દેખાય બી નહીં ગાડીમાંથી. અને એ તો નીચે બેઠેલો, આમ ઊભો નહોતો એટલે નીચે તો દેખાય જ નહીં. એટલી વારમાં ખાલી 10 ફૂટ બાકી હતું, 10-12 ફૂટ બાકી હતું, અને એ ગાડી અચાનક બગડી ગઈ. એ ગાડી ત્યાં ને ત્યાં ઊભી રહી ગઈ, એન્જિન બંધ થઈ ગયું ઓટોમેટિક એની મેળે. એટલે ઓલો જે ગાડી ચલાવતો હતો ભાઈ, એણે બહુ સ્ટાર્ટર માર્યું, સ્ટાર્ટર ના થાય. એને વિચાર આવ્યો આટલી સરસ ગાડી આટલી સ્મૂથલી ચાલે છે અને અચાનક કેવી રીતે બંધ થઈ ગઈ. એટલે એ ભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા ને આમ બોનેટ ખોલ્યું અને બધું જોવા લાગ્યા તો બધું બરાબર હતું. એટલે પાછું બોનેટ બંધ કર્યું. પછી આમ ફરીને જોવે છે તો એને દેખાણું કે 10 જ ફૂટ દૂર આ દીકરો રસ્તા ઉપર આમ આંખ ઉપર હાથ કરીને નીચે બેઠો હતો. અને એ ભાઈ એકદમ ગભરાઈ ગયા, બાપ રે આ દીકરો ક્યાંથી આવ્યો અહીંયા. અને એણે જોયું આમ કે મારી ગાડીને આના વચ્ચે તો ખાલી 10 ફૂટનું અંતર છે. અને એને વિચાર આવ્યો કે જો મારી ગાડી ન બગડી હોત તો આ છોકરો ઉડી ગયો હોત મારી ગાડીથી અને ત્યાં ને ત્યાં મરી જાત. બાપ, એ બી એકદમ ગભરાઈ ગયા કે આ તો શું થયું બાપ રે. એટલે પછી દીકરાને ઊભો કર્યો કે બેટા તું કેમ અહીંયા બેઠો છે. તો કે અંકલ મને કાંઈ દેખાતું નથી, મારી આંખમાં કચરો ગયો છે. પછી અંકલે એના ગાડીમાંથી પાણીની બોટલ કાઢી અને એના આંખમાં પાણી છાંટ્યું અને ધીરે ધીરે કચરો બધો બહાર કાઢ્યો. અને પછી કીધું હવે દેખાય છે, તો કે આ દેખાય છે.
પછી અંકલે કીધું કે બેટા તું આ જોતો ખરા, તું ક્યાં બેઠો હતો? તું રસ્તાની વચ્ચોવચ બેઠો હતો અને તારા અને મારા ગાડી વચ્ચેનો ડિસ્ટન્સ ખાલી 10 ફૂટનો હતો. એ કે તું કેટલો બચી ગયો તને ખબર છે? એ કે મારી ગાડી બગડી ગઈ અને ત્યાં ઊભી રહી ગઈ એટલે તું બચી ગયો, નહીંતર તું ઉડી ગયો હોત, તારું એક્સિડન્ટ થઈ ગયું હોત. અને ખરેખર ત્યારે પછી એ અંકલે એ દીકરાને પોતાની ગાડીમાં બેસાડ્યો અને કીધું કે તારું ઘર ક્યાં છે, હું તને ત્યાં છોડી દઉં. અને પછી એને ઘરે લઈ જતા હતા ત્યારે અંકલ તો થોડા ગભરાયેલા હતા, પણ દીકરો એકદમ નિશ્ચિંત હતો. એટલે અંકલે કીધું કે દીકરા તને ડર નહીં લાગ્યો કે તે જોયું નહીં તારી ગાડી અને મારા વચ્ચે મારી ગાડીને તારા વચ્ચે કેટલો ડિસ્ટન્સ હતો? તું તો આમાં મરી શકતો હતો, તારો કેટલો મોટો એક્સિડન્ટ થઈ ગયા, તું જીવતો બી ના રહેત. આ તો સારું થયું ગાડી બગડી ગઈ એટલે તું બચી ગયો. અને ત્યારે દીકરો કહે છે કે અંકલ તમને એક વાત કહું? તો કે બોલ. તો કે તમને ખબર છે તમારી ગાડી કેવી રીતે બગડી? તો કે ના, મને ખબર નથી. અને પાછું જોવાની વાત તો એ હતી કે એ ગાડીમાં જ્યારે પાછા બેઠા એ છોકરાને લઈને તો ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. 5 મિનિટ પહેલાં એ ગાડી એની મેળે બગડી ગઈ અને 5 મિનિટ પછી પાછી ગાડી એની મેળે ચાલુ પણ થઈ ગઈ. પછી દીકરાએ કીધું કે અંકલ તમને ખબર છે કે તમારી ગાડી કોણે બંધ કરી, કેવી રીતે બગડી ગઈ? તો કે ના. પછી દીકરાએ કીધું કે મારા ગુરુજી, મારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ મારી રક્ષા કરવા માટે તમારી ગાડીને બંધ પાડી દીધી. તમારી ગાડી બંધ થઈ ગઈ અને મારી રક્ષા થઈ ગઈ તો તમારી ગાડી પાછી ચાલુ થઈ ગઈ. ત્યારે ઓલા અંકલ બી વિચારવા પડી ગયા કે આની વાત તો સાચી છે, ગાડી કેમ બંધ પડી તો ખબર ના પડી, કંઈ પ્રોબ્લેમ તો હતો નહીં અને પાછી 5 મિનિટમાં એની મેળે ચાલુ બી થઈ ગઈ. તો કે આ ગાડી બંધ કરવાવાળા મારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી છે. અમારા સ્વામીજી એવું કહે છે કે ભગવાન નિરંતર પોતાના ભક્તની રક્ષામાં છે. તો કે હું સ્વામી દાદાનો બાળક છું, હું નિયમિત સ્વામી દાદાની અઠવાડિક સભા ભરું છું, હું રોજ સવારે પૂજા કરું છું, હું મારા મા બાપને પગે લાગું છું, હું સ્વામિનારાયણનું ભજન કરું છું, એટલે ભગવાન નિરંતર મારી રક્ષામાં છે. અને ત્યારે અંકલને બી રિયલાઇઝ થયું કે આ દીકરાની વાત 100% સાચી છે, ગાડી એમને બંધ થાય નહીં. અને પછી દીકરાના ઘરે મૂકવા ગયા, એ દીકરાના મમ્મી પપ્પાને મળ્યા, એને સ્વામીજીનું મંદિર જોયું, સ્વામીજીની મૂર્તિ જોઈ, પછી એને વિશ્વાસ બેઠી ગયો એ ખરેખર આના ગુરુજી બહુ સમર્થ છે અને આ દીકરાની રક્ષા કરી. મારો કહેવાનો મતલબ એ છે કે ભગવાન નિરંતર આપણી રક્ષામાં છે, નિરંતર. સ્વામી કે જે યુવક, જે બાળક સ્વામી કે અઠવાડિક સભા નિયમિત ભરતો હોય, જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો દ્રઢ હોય, જેને ભગવાન સ્વામિનારાયણમાં વિશ્વાસ હોય, જેને પોતાના ગુરુ હરિમાં વિશ્વાસ હોય, તો ભગવાન એની રક્ષા નિરંતર કરે ને કરે જ.